ચલો તો અત્યારે મારે છે ને એક ખાસ વસ્તુ ખાવા માટે જવાનું છે. મારે એકને જ પણ સ્પેશિયલ કારીગર આવ્યા છે જુનાગઢથી. બીજા જિલ્લામાંથી જ આવેલ છે, આખા અલગ જિલ્લામાંથી જ આવેલ છે કારીગર. અને શું વસ્તુ છે ને એ તો અમે તમને બને પછી જ દેખાડીએ, કેમ કે અમારે હજુ નામ રાખવાનું બાકી છે. અને હા એ વસ્તુ છે ને હું તો જિંદગીમાં પહેલી વાર ખાવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના 12 જેવો ટાઈમ થઈ ગયો છે. ઘરનું બધું કામ કરી લીધું છે અને ખાલી જમવાનું એક જ બાકી છે. અને આજે પણ અમારી દિત્યાબેન આંગણવાડીએ નથી ગયા. કાં નથી ગઈ બેન? આજે ઇન્જેક્શન દીધું. હા, દિત્યાને જે ઇન્જેક્શન દીધું છે ને તો આ બાજુનો હાથ હજી ભારે ભારે છે, એટલે આજે થોડુંક હલનચલન થાય છે હાથનું. બાકી તો કાલ તો હાથ હલતો જ નહોતો કા, એટલે આજ સાંજ પડશે ને તો હાથ મટી જશે આખું કા. હા, અને આજે દિત્યાબેનનો હાથ દુખે છે ને એટલે હજી નાઈ પણ નથી કા. નાવું જ નથી યાર. કા નથી નાવું? નથી જ નાવું. મને શું કરવા બોલાવા આવી તો કે? કટલેરી લેવામાં. હા, તો દિત્યાબેન છે ને મને દોડીને બોલાવા આવ્યા કે મમ્મી ચાલી કે અહીંયા શેરીમાં કટલેરી વાળા વેચવા આવ્યા છે ને તો કટલેરી જોવા હાલી કે, અને મને લઈ દે કંઈક. તો હવે જાય કે શું છે? હે, પીન લેવી છે. દિત્યાબેન પાસે કેટલી કટલેરી છે, તોય હજી દિત્યાને પીન લેવી ને આ લેવું ને તે લેવું ને કે છે. આપણે જઈને જોઈએ કે શું છે કટલેરી વાળા બેન પાસે. હાલો ચાલો, અમારા દિત્યાબેન જો અહીંયા એની કટલેરીની શોપિંગ કરે છે. દિત્યા પાસે કેટલી બધી પીનું છે તો એને પીન જ લેવી છે. કઈ પીન લેવી ડિસાઈડ કર્યું? હે, આમાં જો ઘણી બધી છે વેરાયટી. ઘર આંગણે કટલેરી એવી છે તો શોપિંગ કરી લે. એને આમાં જ જીવ છે, એને આ જ પીન ગમે. બેન પાસે કટલેરીમાં જો બધી વસ્તુ જી માગો ને બધું મળે. આમાં સોના ચાંદી બધું છે. જો ચાંદીના સાંકડા પણ લઈ આવ્યા છે, પછી કટલેરી છે બધું. આમાંથી ખરીદી કરી લ્યો હાલો, એટલે ઉપાધિની લગ્નમાં આવે. ચાલો તો હું અને દિત્યા બે ગયું કટલેરીની શોપિંગ કરવા. એ ઘર આંગણે જ કટલેરી વાળા બેન આવ્યા હતા તો અમે બે શોપિંગ કરી લીધી છે. અને શું શોપિંગ કરીને તમને બતાવી દઈએ અમે. કા દિત્યા? ચાલો અહીંયા છાંયે જઈને બતાવી. આજે તડકો બહુ છે, તડકે બહુ તડકો લાગે. દિત્યા અહીંયા છાંયે બતાવી દે. શું લીધું તે દિત્યા? જો આ બે પિન લીધી છે. હા, દિત્યાબેન પાસે છે ને કટલેરી તો બહુ બધી છે, તો એ છતાં એને ધરા રડીને આવી પર્પલ કલરની પીનું લેવડાવી છે. એ માથામાં નાખવાની. કા દિત્યા? સરસ લાગશે. હમણાં મેરેજની સિઝન આવે ને તો રોજ અલગ અલગ પીનું નાખવાની. અને મેં છે ને એક મંગળસૂત્ર લીધું છે, સોનાની ખરીદી કરી. જો આ ટાઈપનું કંઈક છે. હું છે ને ખોટા મંગળસૂત્ર બોલો, કેમ કે જ્યારે મન થાય ને ત્યારે બદલાઈ નાખવાનું. એટલે આ એક એ લઈ લીધું છે, બીજું કાંઈ લીધું નથી આપણે. ચાલો હવે અંદર જઈએ, જમી લઈએ. ચાલો તો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે જો મમ્મીને લોકો છે ને વાડીએ ગયા હતા ને તો કેટલું બધું જો મસ્ત મસ્ત આપણે વાડીએથી શાકભાજી આવી ગયું છે. પહેલાં તો જો તમને મસ્ત ફ્રેશ એકદમ ભાજી જ દેખાડ દો. આમાં છે જો ધાણા, મેથી અને પાલક. આ બધી આપણી વાડીની ઓર્ગેનિક ભાજી છે. અને સાથે જોઈ લો આ લીમડો જો લો ને એમ થાય કે દાળ કે શાક કે ગમે મસ્ત વઘાર કરી નાખું કઢીનો કે, અને એટલી મસ્ત સ્મેલ આવે ને એની વાત જ પૂછવામાં. અને આ જોઈ લો અમારા વાડીના ગોટા કેવા મસ્ત છે, કલરે કલરના ગોટા, એકદમ કૂણા માખણ જેવા. કાલે તો અમે ઓળો કરીને ખાધો તો આજ તો નહીં બનાવી, પાછો આવતીકાલે બનાવશું. અને આજે છે ને આપણે ભાજી બનાવી નાખવાની છે, બાફેલી ભાજી. કાના રેસ અત્યારે છે ને એવું શાકભાજી આપણું જે ઓર્ગેનિક મળતું હોય ને ખેતરનું એ જ ખવાય, વેચાતું કાંઈ ખવાય નહીં. તો પણ સિટીમાં રહેતા હોય તો એને શું ખવડાય? ઘેરથી મગાઈ લેવાય ગામમાંથી. ના, આ તો અવેલેબલ છે. આપણે તો શું કામ ખોટું વેચાતું લઈને ખાવું એમ? તે તો ના પાડી કે કોઈ સિટી અત્યારે બહારથી લઈને ન ખવાય, ઘેરથી બનતું હોય ને જ ખવાય. આપણે થાય છે એટલે બરોબર, એવું નો થતું હોય તો પછી ના છૂટકાની વાત છે. આપણે અમુક શાકભાજી જે થાય છે બરાબર એ આપણે નથી લેતા. જે નથી થતું હોય તો આપણે દુકાનેથી લેવા જાય. એમ સરખી રીતના કે ને પછી ગોટાડી ચડી જાય અમે પછી પાછા કે આ શું કહેવા માંગે છે, અમારે ખાવું કે ન ખાવું? બહારથી પીઝા હમણાં આગળ હું બાર પીઝા ખાવા હોય જાય તો અમને લેતા જાવ. નિવાની કાલ છે ને નવા બૂટ લીધા. આજે જો નવા બૂટ પહેરીએ લીધા. નિવાન બતાવી તો ખરી તારે બૂટ લાઈટુ વાળા છે કે? તો લાઈટું તો થતી જ નથી. અને દિત્યાને છે ને ઇન્જેક્શન દીધું હતું ને હાથ છે ને હવે તો મટી ગયો. કા આજે તો નાઈટ લીધું છે, કપડા ચેન્જ કરી લીધા છે. કાદિત્ય જરાક છે પણ આ ખોટે ખોટું દિત્યા મોઢા ઉપર તો અત્યારે રાખ્યું છે. હવે તો કઈ નથી હો દિત્યા, જરાક ખાલી દુખે છે. આગળ કીધું હોય છે દિત્યાને કે હાલો મેળામાં જવું છે, હાલો જમ્પિંગમાં જવું છે તો બધું મટી જાય. દિત્યા દિત્યા છે ને દુઃખની હાવ મોરી છે ને નાનું એવું કંઈ પણ થાય ને ખાલી ઝીણી એવી ફોડલી થાય ને તો એ એવડું મોટું રૂપ આપી દે.
અને ભાજી ને એની સાથે સાથે સવારે પપ્પા વાડીએ ગયા હતા ને તો ત્યાંથી જો મસ્ત કુણા છે ને ગલકા પણ આવ્યા હતા આપણે વાડીએ. આ સવારનું શાકભાજી આવ્યું હતું, બાકી બપોર પછી રીંગણા ને એવું બધું આવ્યું. તો આપણે જો કેવું મસ્ત શાક છે આપણી વાડીનું, ફ્રેશ અને ઓર્ગેનિક. તો આપણે 2-3 દિવસ સુધી કંઈ શાકભાજી જ નહીં લેવું પડે. ને અહીંયા જો આપણે ખીચડી મૂકી દીધી છે અને હવે ભાજી બનાવી છે. તો એના માટે તો સ્પેશિયલ ટાઈમ જોઈએ, કેમ કે ભાજી સુધારતા જ બહુ બધી વાર લાગે. ખાવાની તો મજા આવે પણ સુધારવામાં બહુ કંટાળો આવે. તો ચાલો ફટાફટ છે ને હું ભાજી સુધારવા બેસી જાઉં. બધા શાકભાજીને આપણે બધું નાખવું હોય એટલે કટિંગ કરતાં વાર લાગે. તો અત્યારે બેસીશ ને ત્યારે 1 કલાકે માંડ બધી થશે. ચાલો તો જો અહીંયા છે ને આપણે ભાજી બાફવાની છે ને બધા શાકભાજી હું ક્યારની 6 વાગ્યાની 5:45 વાગ્યાની સુધારતી હતી. અત્યારે જો 6:45 વાગ્યામાં થોડીક વાર છે, હવે 6:30 વાગી ગયા છે. 1 કલાક જેવો ટાઈમ થયો બધી વસ્તુ સુધારતા. અને આમાં ઓલમોસ્ટ બધા શાકભાજી આપણે એડ કરી દીધા છે, જેટલા અવેલેબલ હતા એટલા. અને હવે આને છે ને આપણે ચટણી, મીઠું, હળદર ને એવું બધું, ધાણા જીરું થોડું નાખી, થોડુંક તેલ નાખી અને પછી ચૂલા ઉપર મૂકી દઈએ. આ મારું સ્પેશિયલ ભાજીનું જ તપેલું છે, ચૂલા ઉપર મૂકવાનું. અને પછી અમે ગેસ ઉપર ન મૂકીએ, આખું ચૂલાનું જ છે. ચાલો તો અત્યારે મારે છે ને એક ખાસ વસ્તુ ખાવા માટે જવાનું છે. મારે એકને જ, જલપા કે કોઈ નથી આવતા, કેમ એને એ વસ્તુ નથી ભાવતી. તમને દેખાડું શું વસ્તુ છે એ. ચાલો તો જે જગ્યાએ આપણે છે ને જમવાનું છે ને એ જગ્યાએ હું પહોંચી ગયો છે ને. આ જો રોડ છે, નેશનલ હાઈવેની બાજુમાં આપણી દુકાન છે ને. અહીંયા જો શાકભાજી સુધારવાનું કામ ચાલુ છે. થોડી વાર આપણે વટાણા ફોલ્યા ને હવે કોથમીરનું કામ ચાલુ છે. અમારા સ્પેશિયલ કારીગર આવ્યા છે, બરોબર, જુનાગઢથી બીજા જિલ્લામાંથી જ આવેલ છે, આખા અલગ જિલ્લામાંથી જ આવેલ છે કારીગર. અને શું વસ્તુ છે ને એ તો અમે તમને બને ને પછી જ દેખાડીએ, કેમ કે અમારે હજુ નામ રાખવાનું બાકી છે. અને આ એ વસ્તુ છે ને હું તો જિંદગીમાં પહેલી વાર ખાવાનું છે. એ બીજી વાર હા, બીજી વાર કારીગર બીજી વાર ખાવાનું છે. એક વાર ખાતું ને કારીગર બની ગયો, કેમ કે બીજા કોઈને આવડતું નથી. જો અહીંયા છે ને બધી તૈયારી થઈ ગઈ અને થોડીક તૈયારી ચાલુ હતી ને ત્યાં થોડુંક કાંટ પણ થઈ ગયો છે, તેલ થોડુંક ઢોરાઈ ગયું છે. અને અમારા શાકની છે ને મેઇન વસ્તુ છે આ મશરૂમ. નહીં હોય એટલે આજે આપણે જિંદગીમાં પહેલી વાર મશરૂમનું શાક ખાવાનું છે. અને ગ્રેવી 2-3 પ્રકારની બનાવેલ છે. તો શાકનું નામ અમે રાખી લીધું છે. શાકનું નામ છે પનીર મશરૂમ અંગારા, બરોબર. કારીગર તો દેખાડી દીધા છે, જુનાગઢ જિલ્લાથી આવેલ છે, અલગ જિલ્લામાંથી જ આવેલ છે. જુનાગઢ જિલ્લામાં. હા, જુનાગઢ જિલ્લાથી બોલાવેલ છે કારીગરને અમે. આ યુટ્યુબર ને પ્રમોશન માટે બોલાવેલ. હા, અને હવે છે ને આ બધું બની જાય ને પછી તમને દેખાડું કઈ રીતના બને. ચાલો બને ને એ પણ તમને દેખાડું કે કઈ રીતના બને છે. એટલે તમારે કોઈક ટ્રાય કરવો હોય તો ખબર પડે. તો એ કારીગરને તો બોલાવજો છો અમારા. એ કારીગર કહે કે આ તો મારો ધંધો ભાંગે એવો છે. તો આપણે અહીંયા શરૂઆત કરી દીધી છે આપણું પનીર મશરૂમ અંગારા બનાવવાની. થોડોક છે ને રસ્તો બાજુમાં છે ને હાઈવે રોડ, એટલે એનો અવાજ થોડોક આવશે પણ વાંધો નહીં, તમે એને ઇગ્નોર કરજો અને મારી વાત ઉપર જ તમે ધ્યાન આપજો. પેલા આપણે શું નાખ્યું છે અંદર? આદુની પેસ્ટ, બીજું બધું જે મસાલો હતો એ. હવે આ ટમેટાની પેસ્ટ નાખવાની, ટમેટાની ગ્રેવી. હવે આવશે ડુંગળીની ગ્રેવી. હવે લઈને બેસી જવાનું. વટાણા નાખવાના હતા શરૂઆતમાં. એ અમારા કારીગર છે ને બીજી વાર જ બનાવે ને એટલે ભૂલી ગયો તો. પણ તમે પહેલી વાર નાખી દે, પેલા શરૂઆતમાં જ નાખી દે તેલમાં. જો એટલી જ વારમાં છે ને મસ્ત સુગંધ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને શરૂઆતમાં મસાલો નહીં પણ આપણે શું નાખ્યું હતું પડીકીમાં તૈયાર આવે ને, આપણે તામપત્ર ને એક જીરું ને બાદિયા ને એવું બધું હોય એ નાખેલ હતું. છે ને આપણે હળદર નાખી દીધી, મીઠું નાખી દીધું અને હવે છે ને આમાં ચટણી પણ નાખી દીધી છે. આપણે નોર્મલ ચટણી હોય આપણે ઘરની. આ બધા મને સરપ્રાઈઝ છે, પણ છે પાઉંભાજી. હા, સરપ્રાઈઝ છે. શું બનવાનું છે એ કીધું જ ખરું આપણે. પનીર ઓલો નામ હું એ ભૂલી ગયો. પનીર તોફાની. પનીર તોફાની નહીં, પનીર મશરૂમ અંગારા. જો એ બને છે. હવે પનીર આપણે નાખ્યું, હવે મશરૂમ નાખવાનું. ચાલો હવે આવ્યું છે મશરૂમ. હા, ફ્રેશ તાજું મશરૂમ છે. હવે માથે નાખ્યા કાજુ. અને જો કોઈને ફ્રેશ મશરૂમ લેવું હોય ને તો તમે સાગરનો કોન્ટેક્ટ કરી શકો. હું એના નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ને એવું કોઈ તમારે મોટું કોઈ ઓલું હોય ને તો તમારે ઓર્ડર દઈ દેવાનો. હા, એટલે અમારા કારીગર જ આવશે મશરૂમ લઈને. મશરૂમ ને સામગ્રી લઈને અમારા કારીગર આવી જશે. એટલું બન્યું ને પછી હવે બધા કન્ફ્યુઝ થઈ ગયા કે હવે આને આજ ખાવું કે બાજુમાં પીઝા ખાવા હોઈ જવાય. એટલે હવે જોઈએ અમે થોડુંક બને ને પછી ખાઈને પછી તમને કહું કે તમારી રીતના તમારે રિસ્ક ઉપર બનાવવું કે પછી
તમારે ઓર્ડર દેવો હોય તો તમારા પોતા પેલા પર દે ને મેં તો જલા બીજા ખા અમે તો પીઝા ખાવા જઈએ ભાઈ અત્યારે ચાલો હવે છે ને માથે બધું ડેકોરેશન ની વસ્તુ નાખી દીધી છે સ્વાદ લઈને જ તમને હવે સ્વાદ લઈને જ તમને દેખાડું કેવો સ્વાદ આવે છે અને આની સાથે અમારે રોટલા રોટલી પરોઠા થેપલા ભાખરી પૂરી એવું કઈ નથી પણ રાઈસ ચાવલ ભાત ચોખા એ બધી વસ્તુ આની સાથે ખાવાની છે અમારે આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે રાઈસ અને પનીર મશરૂમ અંગારા બધાએ જો અહીંયા શરૂઆત કરી દીધી છે આ બધાએ ટેસ્ટ લઈ લીધો છે કેવો છે ટેસ્ટ ઓ મસ્ત છે મસ્ત છે ટ્રાય કરજો તમે પણ ટ્રાય કરજો બધા એકવાર જરૂરથી ટ્રાય કરજો હું છે ને જિંદગીમાં પહેલી વાર મશરૂમ ખાવા જઈ રહ્યો છે હા, એવું જોઈએ સેલિન પહેલી વાર કે પછી કે પછી બીજી વાર ખાય નહીં બીજી વાર કામ જ કરજો મસ્ત છે મજા આવે એવું છે એમ ચાલો અમે છે ને આપણે ખાઈ લઈએ